ભાવનગર જિલ્લાના દરેડ ગામે પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતે ચંદનનું વાવેતર કર્યું। ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તેમજ અવનવા વિવિધ ફળપાકો, શાકભાજી સહિતનું વાવેતર કરવા લાગ્યા છે અને તેમાંથી બમણી આવક પણ મેળવી રહ્યા છે। ઘણા ખેડૂતો લાંબા સમયના આયોજનને ધ્યાનમાં રાખી ચંદનનું પણ વાવેતર ભાવનગર જિલ્લામાં ખેડૂતો કરી રહ્યા છે। ભારતમાં ચંદનની ખેતી સામાન્ય રીતે દક્ષિણ અને પૂર્વમાં તેમજ ગુજરાતમાં વલસાડ, સાબરકાંઠા, મહેસાણા, ખેડા જિલ્લામાં જોવા મળે છે, પરંતુ સૌરાષ્ટ્રમાં પણ ખેડૂતો ચંદનનું વાવેતર કરવા લાગ્યા છે। ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના દરેડ ગામે રહેતા ખેડૂત અમરસિંહભાઈ, જેઓએ 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, હાલ તેઓએ 12 વીઘામાં ચંદનનું વાવેતર કર્યું છે। સફેદ ચંદનનું વાવેતર કરી અને તેમાં ખાતર તરીકે જીવામૃત, બીજામૃત, એરડીનો ખોળ વગેરેનો ઉપયોગ કરે છે, જે તમામ પોતે જાતે અહીંયા જ તૈયાર કરે છે। ખેડૂતે 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે। તેઓએ 12 વીઘામાં ચંદનનું વાવેતર કર્યું છે અને તેની સાથે ખાસ ચંદનના મૂળિયાને ઓક્સિજન મળી રહે અને ઝડપથી ચંદનનો વિકાસ થાય તે માટે 2 ચંદનની વચ્ચે જગ્યા હોય ત્યાં શરૂ ઝાડનું પણ સાથે વાવેતર કર્યું છે, જેથી કરીને ચંદનનો વિકાસ ઝડપથી થાય। મારું ગામ દરેડ, પટેલ અમરસિંહભાઈ રામજીભાઈ વાઘાણી, રહેવાસી દરેડ। ભણતર 1 થી 12 નોન મેટ્રિક, બસ ભણીને પછી તરત ખેતી જ તે એ 3-4 વર્ષથી કરી છે। વિચાર તો આ ચંદન સોંપ્યું પછી એ લાવ્યા હતા, એમ મને નામ યાદ નહીં રહે, નીતિનભાઈ પટેલ છે એની પાસે જ લાવ્યા હતા। 100 રૂપિયા હતો કંઈ, મને નહોતું થયું પણ મારા છોકરાને વિચાર આવ્યો હતો, એને આ કર્યું। આ સફેદ વ્હાઇટ ચંદન છે, શરૂ છે એમાંથી ઓક્સિજન આ ચંદનના મૂળિયા લે તો જ એ મોટું થાય, નહીં તો ન થાય। માવજતમાં તો ઉધઈ ન લાગે તે માટે ગેરું લગાડીએ, પછી એરડીનો ખોળ આપી, પછી ઉધઈની દવા છાંટી, ખાતર ઓર્ગેનાઇઝ જ તે, બસ વિલાયતી ખાતર આમાં નાખતા જ નથી। નહીં બનાવી ટાંકામાં જીવામત નહીં। એ 20 કિલો ચાણ ગાયનું, દેશી ગાયનું, પછી ગોળ, પછી સણિયાનો લોટ અને ઝાડના મૂળિયાની કુંવારી માટી, એ બધું મિશ્ર કરી અને 15 દિવસ રહેવા દેવાનું, રોજ હલાવવાનું, અને એ પછી પાઈ 12 વીઘામાં। કેટલાક છોડ છે? 850 સોંપ્યા છે, એમાંથી લગભગ હવાહોળ ફૂંકાઈ જાય છે, કાંઈક વાવાઝોડામાં પડી જાય, કાંઈક ડાળ ભાંગી જાય, પવન આવે ને એટલે એનાથી આસાદાન ને એ બધું કરીએ ને એટલે અળસિયાનું ઉત્પત્તિ વધારે થાય અને જમીન પોષી રાખે। ચંદન બાબતે તો આ એની દેખરેખ રાખવાની ને આ જો ને સાફ કરીને પછી હવે ફરતા રીંગો આપીને એરડીના ખોળની રીંગું આપવાની છે। વાવેતર તો આને 1.5 બાય 2.5 ખાડા ગાયા હતા, ઊંડા 2.5 ફૂટ અને પહોળાઈ 2.5 ફૂટ ને લંબાઈ 2.5 ફૂટ, એમ સરસ ખાડા ગાળી એમાં જે એ સાહેબે કીધી દવા નાખી હતી અને લીંડિયુંનું સાણ, બકરાની ગાઢની લીંડીનું એ સાણ ને બીજી નવી માટી ભેળવીને પછી બુર્યા ને પછી પાયા ને પછી સોંપણી કરી હતી।